બેટા જયંતિભાઈ જ્યારે આજે સાચો ન્યાય કરવાનો હોય, સાચી વાત કરવાની હોય, પુંજીરામ પહેલી મુલાકાત આજથી 14 વર્ષ કે 15 વર્ષ મોરની મુલાકાત આપણી. 15 વર્ષ મોરી પણ કનું ભૂવો જ ધૂનતો તો, આ ગાડી જ ધૂનતો તો, ને આજે કનું ભૂવો જ ધૂને છે. વેન બન્યું વધાવો કયો હા પાછો આય. દરેકનો સવાલ છે હું તારે એકલાનો નહીં, લે તું તાર લઈ જા અંગન ખોબે ખોબે ગનો. હું એ કોઈ પાણી ભરવા નહીં જઈ આલે આ બાજુ આવી જા બેટા, આ બાજુ આવી જા. દીકરા તું બુનંગા છો ને બે બેટા. આ મારો લાલો ગીગા તારી વેરા વાર દઉં 5 મિનિટ ખાલી ભાઈ બુનનો એક ન્યાય કરી દઉં ભાઈ બુનનો ન્યાય. આજથી 15 વર્ષ મોરની વાત છે. ચિરાગભાઈ આપજો અને દરેક શાંતિ રાખજો. દરેકનો નંબર આવશે, દરેકનું સાચું કરીશ ભાઈ. જ્યારે પુંજીરામ 15 વર્ષ મોડી તમે એક ચેક ગોતવા આવ્યા હતા. શું ગોતવા આવ્યા હતા? બુનનો ચેક ખોવાઈ ગયો તો. કેટલા વર્ષથી ચેક ખોવાઈ ગયો તો એ મને કહો. કેટલો પણ વર્ષ થયો હશે ને? કેટલો વર્ષ થયો તો? 100 વર્ષ મોડી 100 વર્ષ ચેક ન ખોવાઈ એટલે થયેલો. કેટલો? 100 વર્ષ. દુનિયાની માતાએ, દુનિયાના ભગવાને દુનિયાની બાધાઓ રાખેલી, પણ આ ચેક 100 વર્ષ સુધી મળે નહીં. ભાઈ બુને આ મઢે આવ્યો ને ભાઈ બુન મઢે આવ્યો તને આ ફોટો હતો પુંજીરામ. આ ધાબુ નતું, આ પત્રો હતો. 100 વર્ષનો ચેક ખોવાઈ ગયેલો. દુનિયાની માતા કોઈ 1 દાડા કે, કોઈ 2 મહિના કે, કોઈ 3 મહિના કે. અને 100 વર્ષનો ચેક ₹20 લાખનો ચેક હતો. કેટલા? 12 કે 14 લાખનો હતો ને? 25 લાખનો. આ 25 લાખના ચેકના બહુ મંદિર ફર્યો. 100 વર્ષ ઊંધી ધરમડો લાગ્યો. દુનિયાની માતા ભગવાન ફરી વળેલા. અને એ ટાઈમે લીલીવાડીમાં ભાઈ બુન આવેલો કે માં જોગણી 100 વર્ષથી ચેક ગોવાઈ ગયો છે, મળતો નહીં. એટલે હું લીલીવાડીની જોગણી આજ મેડી એવું કહું છું કે કનુ ભુવાના કોઠે આ જોગણી ધૂનતી હતી. તારે કનુ ભુવો બપોરે ધૂનતો ભાઈ. અને એવું કીધું કેટલા દિવસની મુદત આલી કે ભાઈ 100 વર્ષનું ગોવાઈ ગયેલું જો તમે લીલીવાડીમાં આયા હોય ને તો 21માં દાર જો ચેક ના ગોતિંગ ઘેર ના આવું ને તો લીલીવાડીમાં દીવો કરવું લાજો. 17માં દાર વેરાય ચેક ઘરમાંથી મળ્યો. 100 વર્ષનો ખોવાઈ ગયેલો ચેક ઘરમાંથી જર્યો કે માં ચેક જર્યો. કહું બેંકમાં ભરો જો ખાતામાં 25 લાખ ના લાવું તો મારું નામ જોગણી નહીં. અને એ 100 વર્ષના ચેકનો ભર્યો ને 25 લાખ પાસ થયા. નકર 100 વર્ષનો ગોતાઈ ખોવાઈ ગયેલા ચેકને ભરો તો 25 લાખ આવો. એ બેંકમાં 25 લાખ રૂપિયા નાખી દીધા. એ હું જોગણી હતી ભાઈ, બીજી એકય નહીં. આમાં 8 અને આમાં 7 છે ભાઈ, સન ભાઈ. અને એ ચેક પાસ થઈ ગયા પછી ભાઈ બુન આવ્યો કે માં બાધા કરવી છે. તો કહું એટલા મીકવા છે. હું કહું હું લેવા વાળી ભિખારન જોગણી નહીં, પણ તારી યાદગીરી રાખવી છે. તને આ જારી નથી બેટા, આ જારી નથી. હું આ જારી નખાઈ હોય ને તો આ દીકરીએ નખાયેલી. અને એ 15-16 વર્ષનું એ ધોનું નિશાની રાખેલી. આ જારી બનાવરાયેલી. જારીનું બિલ એ વખત થયેલું 13,000. 2 જારી હતી. અને 13,000માં આ જીવન માટે એનું નામ અમર કરી દીધું. કર્યું ને ભાઈ. નકર જે 100 વર્ષનો ગોતાઈ ગયેલો 25 લાખના ચેકમાં 5મો ભાગ લઉં ને, 10મો લઉં ને, 1 લાખ લઉં કે ના લઉં, પણ હું તમને હાલવા વાળી ભિખારી માગું નહીં કોઈ દાર. કારણ હું માં છું, દીકરોને હાલવા આવી છું. અને દીકરોનું મને વર નહીં માગીને ખાઉં તો હું જોગણી ના કહેવાઉં ભાઈ. બાકી ધરવી નાખીને જો કદાચ વપરાવું ને તો એ હું જોગણી સુધી પી જઈશ. પછી ભાઈ બુનમાં ડખા પડ્યા.
આ ભાઈ બુનમાં ડખા પડે એટલે જમીનની વાત આવી, જમીનની જ વાત આવી ને. અત્યારે જો વધારે જુદું પડતું હોય ને તો જમીનો બુનો ભાઈઓ આ ડખા પડવા માંડ્યા ને તો આ મિલકતોમાં પડવા માંડ્યા. સારો બંગલો પપ્પાએ મેલ્યો હોય ને એકની એક દીકરી હોય ને કે મારો ભાગ, એટલે તારી તને મોટી કરી પૈનાઈ છે નો ભાગ. પુંજીરામ ભોણિયાના માટે તમે જમીન લીધી, વેરાએ જમીન લઈને કોલાવરામ લીધી. એ જમીનમાં તમારા હાથે નહીં પણ કોકના હાથે ડગો રમાયો. પુંજીરામ રમાયું કે ના રમાયું? હા રમાયું ને. આજે ભોણિયા વેરાય કરોડપતિ હોય ની જગ્યાએ ભોણિયા આજે ભિખારી થઈને ફરે છે. અને એ કાળી ટીલી મોમાં ન અડી, અડી ના અડી, અડી. અને એનું કરામ મારી વેરાય જેના હાથનો રોટલો ખાધેલો, જેના હાથની મી જોગણી ના બુઆએ સાસ ને ચા પીધેલી, એના કોઈ નાખી કોઈ કે ના કોઈ. રમકડા જેવી જતી રહી ને ભાઈ. જગતમાં દરેકને કહું છું કે દુનિયામાં ઝઘડા થાય, બબાલ થાય, ન્યાય હોય, કોઈ દર દેવ ના સંભાળતા. જેના લેબડા નો મી મેડીએ લીલો કરેલો એ લીલો લેબડો હુકાય ને એ મને મેડીને પાળવા નહીં. બાકી લીલી વાડીમાં જો કદાચ ટાઈગરો તમે ટોપું કરતા હોય ને તમને જો ઠે વાગે ને તો મને જોગણી પાળવો નહીં. કારણ હું તમારી હાચવી લઈને મીકવા વાળી જોગણી, એને જો ટાયરમાં પંચર પડે ને તો એમ મંજો હું જોગણી નથી ધૂનતી. જય સતારી. એ માટે હું મેડી આવી હોય ભાઈ ઓમથી ઓમ ફરે એ તો જ્યાં. કારણ કે મને શરીર છે, મારા મેડી નહીં પણ ભુવાને શરીર છે. શક નહીં ભાઈ. અને એ દીકરીએ એ ભણે જે કદાચ મને ઝોપડીને દારી ઊંપી હોય, મેરડીને દારી ઊંપી હોય, ઉવારસદની જોગણીને દારી ઊંપી હોય કે માં મારો ન્યાય અપાવજે, મને વેરાય જમીનમાં મારો હક અપાવજે. મનાય કોઈને છેતર્યો, મનાય કોકને વચ્ચે વાળો છેતર્યો, છેતરો ના છેતર્યો પુંજીરામ. હાચા ન્યાયને કરવા જઈ રહીશું. હાચા વેરાય રઘાના તાજવાને કદાચ તોલવા જઈ રહેશે જોગણી વાળો. અને મેહુલભાઈ ડીકે સ્ટુડિયો આ ન્યાયની વાત મારે કોને જઈને કરવી? મી તો મારું ખોયું, મારું જતું રહ્યું, પણ પુણે તો 20 વર્ષથી મારું ખોઈ નાખ્યું છે. પુણે તો 20 વર્ષથી આ છોકરોનો બાપ ખોયું છે. પુણે તો 20 વર્ષથી ઘરવાળો 25 વર્ષથી ખોયું છે. એ દીકરોએ પણ દારા વેરાએ જોયા હશે, ભોકના ઠુવા તો ખાધ્યા હશે ને. અને આજે કાકાએ છેતર્યા ને કાલાએ કાકાએ છેતર્યા. જેનો આશરો મોમા મુહાર હતું એ મોમા મુહાર માં વેરાય કોકને ડગો કરાયો દીકરાઓ. અને ભોનેજ ના અને ભાઈબુન ના વેરાય આજ નોખા પડવાની વેરા આવી જઈ. મોમા એ માતા કદાચ સંભાળી, બુને માતા સંભાળી. બેટા કે માં ન્યાય આપજે. ભોને જોયું સંભાળી, વહુએ સંભાળી કે માં ન્યાય લાવજે. અમે હતા રૂપિયે આજે ભિખારી, અને એ રૂપિયાના ન્યાય લેવા જગત દુનિયામાં માતાનો કોડિયો ફોડવાથી માતાઓ નહીં જતી, પણ કોકની હૃદયથી કકરી જાય ઓતેરી કકરો બેટા. એટલે એ દેવ વેરાય જોરો પહેરવા નહીં રહેતી, એ માતા ચંપલ પહેરવા નહીં રહેતી, એ શક્તિપીઠ કોઈનું જોતી નહીં. અને એ દારીને માફો જોડ્યો છે. ભાઈ જગત જો તમારું કોઈ ખોટું કરી જાય અને તમે લીલી વાડીની જોગણી ને સંભાળો ને તો એ વેરાય ભાલો લેવાના રે. જોગણી જો અમે જિંદગીમાં બદનામ કરવા
હતા છેતરાઈ ગયા માં અમે જિંદગીમાં છેતરાવનારા માય મારા હતા એ માંગશું કાઢવો પાર કહાનો માંગશું કાઢવો પાર કહાનો એ પોતાના જ પથારે ફેરવે છે પોતાના જ પથારી ફેરવે છે મળી કેમ વધાવમાં 14 નહીં આલ્યા શું કહું છું 14 નહીં આલ્યા બેને તરવીન ભેગું કરીને આ દેવનો ન્યાય ના કરું તો મારું નામ મેળવી નહીં બેટા વધાવો હાલવો હતો 50 ઉપરની કલમો હાલવી હતી હાઈટ નતા હાલવાના હાઈટ નતા હાલવાના 50 અને હાઈટની અંદર હાલવું તો ઉપર જતો રહ્યો તો બે સગડા ના કહેતો ને 69 બન્યા કઈ 71 ઓહો 80 ઉપરની વાતો થઈ હા અરે 70 ના 60 ના વચ્ચે મને ચોકરો ને પોચરો બોલતા નહીં આવડે ને તગરોય બોલતા નહીં આવડે તે હેઠ તો હે તે ઘણ્યા ફરી એ 80 ને 70 ની વચ્ચે કહો ને હા ઉપર એક છોકરા જોડી બોલાવું એ પેલા મૂસેવાળા હતા ને તને પાછું ના જાય કોને મકડીઓ વાળા રે ડોકમાં દોરા વાળા હા 70 ને 80 વચ્ચે એક એકી સંખ્યા બોલ રેલા 73 નહીં ને અને 77 નહીં ને 77 છે ને આ દરેકનો દહકો ના બદલી નાખું તો મારું નામ મેળવી નહીં આ ડબુ દબાઈને બે ને કે હું પડે ફોલાઈને હરી જાય હા એની મમ્મી હોય ને કહેજો ને હાથમાં બચારીને 3 વાર ઠૂહો વાગ્યો પણ આ કુનો વધાવો હતો બધાનો એકનો તો નહોતો ને આ બધાનો વધાવો હતો 77 અને 77 ને સરવાળો કરો એટલે 14 14નો સરવાળો કરો એટલે 15 અને પૂરું ના કરું તો મારું નામ મેળવી નહીં ભાઈ સરવાળો માર્યો ને ખોટો જ નહીં મારે હા ભાઈ બની નહીં પણ ગણી તો શું પાવડિયા આમાં બુનને પૂછો કે ભણિયોને પૂછો માતા અંબારી હતી જોગણી અંબારી ઝોપડી અંબારી મેડી અંબારી સઠી અંબારી અંબારી હતી મોમાના ઘેર જઈને ન્યાય લાવજી આવું કીધું તું મોમાના ઘરનો પાણી નહીં પીએ આવું કીધું તું મમ્મી વેળાએ કોઈ મરણ થાય તો કોગરો નહીં કરીએ આવું કીધું તું આ ભણિયોની માતા મોમાના તારા સિવાય કોણ કરે ઠીકર મારી કયા ભવના લેખ માડી અમે ભાગ્ય સારે એ તારા સિવાય કોણ કરે ઠીકર મારી કયા ભવના લેખ માડી અમે ભાગ્ય સારે એ ઉપર મારો હક છે તારાથી ગુડ મોર્નિંગ તારાથી ગુડ નાઈટ છે અમારી અને એ ભણ્યો એ માતા અંબારી માતા માફો જોડીને ચોપડી ગોતામાં અંબારી ઉવારસદમાં અંબારી ઉપડી માતા કોલવડાની ભાગોરમાં મોમાના ઘેર સાધનો ભેરાઈ ગયો ટેટકરો ભેરાઈ ગયો ગાડીઓ જતી રહી ઘોડા રાખવા વાળાના ઘોડા જતા રહ્યા તિજોરી ખાલી થઈ જાય આજે મારી લક્ષ્મી લૂંટાઈ જાય વેરા રોટલો ઘરીને હલવા વાળી જતી રહી છોકરો એ માં કોઈ અમે મારી મિલકત કોઈ એ માતા ચોટી આવજે મેલડી આવજે
ચોમલ લ્યા ચોમલ યા દેશી દારૂ ચોમલા એ ચોમલ લ્યા ચોમલ યા દેશી દારૂ ચોમલા મારી મેલડી મના કાંજે યા દેશી દારૂ ચોમલા અને બે બેટા બે મળી અને જગત આજે દુનિયાની અંદર આજે આ વાતને પતાવવા માટે ભેગો કર્યો છે જંતીભાઈ આગળ ના વધે આગળ કોઈનું માણસ ઓછું ના થાય સાચું આગળ કોઈનું વેળાય બે ઘરમાં ખેદોન મેદોન ના થાય એટલે હું મેડિયાનો વાતનો વ્યવહાર કરવા બેહી છું માં માં અને આજ ભાઈબુનને ભેગો કરીને જો સાચો ન્યાય ના લાવું ને તો મારું નામ મેડી બાવન પીર ના 64 જોગણીઓ ના 80,000 ઓલિયા ના હવા હો ભૂતડીઓ ના કદાચ થપ્પડ માં લઈને મારી મેલડી ફરેલ્યા હવારે બોલ હોજ પડવાના દે રૈના દોણા જેટલું ખોટું ના થવા દે લ્યા મારી મેલડી બોલાય એટલે પાવડિયા મસણ માંથી મર્દ બેઠો કરીને ઘેર ના લાવતો આવી વાતો 5 વર્ષનો 25 વર્ષનો 100 વર્ષનો કદાચ તમારો ન્યાય છે ને જો વાગતા ઢોલે પાછો ના લાવતો એ બર્યું મારી પડતા ભાની દારૂડિયણ મેલડી નું ધૂણવું ઢોલી જોરો જેના મારી લીલી વાડીની જોગણી મળી અને મનના વરતા પૂરા થયા છે જેના ના મળી અને મનના સપના અંતરના વરતા અધૂરા રહી ગયા છે જ્યારે વાત કરવી હોય કે હવે જે થવાની હતી એ થઈ જઈ જે ખોવાનું હતું એ ખોઈ નાખ્યું પણ હવે જે વાતો આવી છે ભાઈબુનના વેનને પતાવવાની ગયેલ સાચું ખોટું કે જે થવાનું હતું એ તો થઈ ગયું જે લૂંટાયું હતું એ લૂંટાઈ ગયું પણ હવે વાત આગળ ના વધે આગળ કોઈનું ના ખોવાય કોઈનું મોનસ ના ઘટ કારણ મોમોય ભિખારી થયા અને ભોણીઓય ભિખારી થયા કહેવત છે ને કે એક જો દુનિયાની અંદર જગતમાં વ્યવહાર કરજો પણ રૂપિયોનો વ્યવહાર ના કરતા અને વ્યવહાર કરવાની તાકાત હોય જતું કરવાની ટેવર હોય તો જ વ્યવહાર કરજો પૈસો વસ્તુ હોય ને આપણામાં તાકાત હોય કોઈ ભાઈબંધને આલ્યો હોય કોઈ હગાને આલ્યો હોય કોઈને આલ્યો હોય અને જતું કરવાની ટેવર હોય તો જ પૈસાનો વ્યવહાર કરજો નકર પછી પૈસા આલીને કે જોગણી ચોટજે મેરડી ચોટજે સિકોતર ચોટજે તો પૈસો જ ના હાલતા એ હું રોડ ઉપર ભીખ માગીને ખાઈ લઈ પણ તમારો રૂપિયો લઈને મારા માતા ચોટે એ ધંધો કરવો ખોટું જ નહીં બોલતી ને અને ખોટું બોલતી હોય તો કહેજો કારણ કે પૈસો વ્યવહાર બગાડે જમીન વ્યવહાર બગાડે ઘર વ્યવહાર બગાડે અને ભાઈબંધી બગાડે તો રૂપિયો બગાડે ને દરેકને ભાઈ દરેકનો નંબર આવશે કારણ કે નાકો લોબો ચાલે છે એમાં વાર લાગશે અને ચોખવટ કરવી છે એટલે વાર લાગશે લેવનાર રવિવાર ભરજો એ વેપાર નહીં કરવો પૈસો મારો પરમેશ્વરનો કોઈ દાર 25 નહીં 30 વર્ષ મારું રનિંગ છે કોઈ દાર કોઈ રવિવાર ભરાયો નહીં કોઈ દાર મંગળવાર ભરાયો નહીં ભરાવાની એ નહીં સાચું ને બાકી કોમ થઈ જાય પછી તમે આવજો ને જે કોમ થયું હોય બાકી મારા હાવજો તો ખાલી મોજ કરવાનું આ રૂપિયો અવરા નાચ નચાવે આ રૂપિયો અવરા ખેલ ખેલાવે એ
મારી મેલડી તું ગરીબ નહીં, મેલડી તું ગરીબ નહીં. એ મારા બાપની દેવી મારા ધૂરના ધરુલે બેઠેલી ઓ મારી મેલડી હોબર છે, મેલડી હોબર છે. પણ દુનિયા દગો કરે મારી મેલડી તું મને દગો ના કરતી હો, દગો ના કરતી હો. જોજે મારી મેલડી મને પારકા ગોમના છે માડે કોઈ છેતરી ના જાયો, છેતરી ના જાયો, છેતરી ના જોજે જોજે અમારી એવડાની માતા, રાની માતા હે મને પાર કે ગામને સિમાડે જે મને મારનો ખવાડતી દેવી. મારો જેણો જણો વેરાગ મારો ના ભીનો વરો મારી માવડી આવો ને આયો હવાજ આયો એ મેલડી રમે મારી મેલડી રમે, મેલડી રમે મારી મેલડી રમે. દિલુડા લે બડે મેલડી રમે. મેલડી રમે અમારી મેલડી રમે. જય મેલડી, જય મેલડી, જય હો, જય હો. અમારી મેલડી હા, જ્યારે ભાઈબંધ ની વાત ચાલતી હોય ભાઈબંધ ના લેખની વાતો કરવી હોય, હચું કદાચ ભાઈ થી ખોટું થયું હોય, ચાઈ કોઈ દાર ભાઈ કોઈ બુન નું ખોટું ના કરે, પણ ભીર પડી હોય અને ભીર પડી હોય ને કદાચ 25 રૂપિયા બુનના વપરાઈ ગયા હોય જાનકી એ દાર કદાચ દેવને ખોટું લાગ્યું હોય અને એ ભણે જ રોતા હોય જાડુ, એ ભણે જ રોતા હોય, એ ભણે જ ની વહુઓ રોતી હોય, ભણે જ નો છોકરો રોતો હોય અને એ દાર માફો જોડીને કીધું હોય ચો જઈ ગોતાની સરકાર ચોપડી, ચો જઈ મારી સધી, ચો જઈ વેરા ખોડિયાલ અને ચો જઈ તું અરસદની જોગણી પોણી ફરવા જઈ એ દાર ખપ્પર વાળીને ઝાટકો અડ્યો હોય અને એ વહુડે કદાચ હોને દીવો હુનો મેલ દીધો હોય અને માફો જોડીને કદાચ વગડીના ટેબે થઈને કદાચ નેડિયું પકડ્યું હોય અને હાથ હાથ મુનો હંગાત હોય અને કે ભાઈ પુંજિયા ઉઠના મને કોકને અડચી નાખીને હું આવી છું ભાઈ, મને હવાજ નહીં કોઈનું લૂંટવાનું, મને હવાજ નહીં કોઈનું વેરાય મારવાનો, જય સતારી. કારણ હું જીવારવા વાળી કોઈ દાર કોઈને મારું નહીં એ મેળી છું, એ લીલી વાડીની જોગણી છું, મરતા ન જીવારવા વાળી હું જોગણી છું ભાઈ. મરવા તો ના દઉં, આજે ના મરવા દઉં, કાલે ના મરવા દઉં, કારણ હું જીવારવા વાળી, હું તમને હાચવીને લાવું છું ને હાચવીને લઈ જવા વાળી, એ ઠોકર ના વાગવા દઉં ભાઈ, એ હું તમારો દીવો છું ભાઈ. હો ગૌ જજો ને હો ગૌ એ કદાચ ભરાવો ને એમ કેજો કે ચોક ટોપું કરી તું લીલી વાડીની જોગણી હુઈ જાય અને ડોસી થઈને આઈ નાવ ફેરવતો મારું નોમ જોગણી મેળી નહીં એ માતા છું. અને આ દરેક બેન દીકરીઓથી મોડીને ભાઈઓથી મોડીને જો પૂરું ના કરી આલું ને તો બર્યું આ ધર્મનાર દીવે તમારું ઊભું રહેવું લાગે. પુંજીરામ ભાઈ બુનના બેનના ભાગવા માટે કંઈક જતું કરવું પડશે, કંઈક તમારે જતું કરવું પડશે, કારણ કે તિજોરીમાં કોઈ હોય નહીં. જો એ તિજોરીનો ન્યાય કરવા જાઓ ને તો એ તિજોરી ખાલી હોય ને જો તિજોરી જેટલો ન્યાય કરો તો એ ન્યાય કોઈ દર મળે
મતલબભાઈ કારણ કે મારા ખીચામાં 100 રૂપિયા જ હોય જો હોત છે ને બાકી જ હોય રૂપિયો નહીં હો કોઈ રૂપિયો કાઢેલો તો 1 લાખ રૂપિયા આલું પણ હો સર અને હોની સિરીઝે કહી દઉં તો તમે બધા ઢગલો કરી દો આપણે જોઈ નહીં કહી દે અને એવું નહીં તમે કાઢો હોન એ કહી દઉં તો ઢગલો કરી દો પણ નહીં લેવું ભાઈ બુનના બેનના જંતીભાઈ પહેલા જ ભાઈ આજે ન્યાય કરો ન્યાયમાં 50 લાખની વાત થઈ હતી ચોય જમીનમાં 50 લાખની વાત થઈ હતી મોમાં ભોણિયાને પૂછું છું બીજા કોઈ નહીં જગ્યા નોમાં કરી આલ્યું શું એવી વાત થઈ જગ્યા પુંજીરોમ કુના નોમાં એટલો જવાબ આલો કુના નોમાં પટેલના નોમે હા ભોણિયા હા આ જે ભાવ થઈ વધી ગયો એટલે ના પાડે છે હા કારણ કે 70 રૂપિયાનો માલ આજ 7 તારીખે 21 થઈ ગયો એટલે પેલો એમ કે છે અડધું આલું ને અડધું તમારું ને અડધું મારું હા પણ આ છોકરાને એ ખોટા નહીં ભણ્યા અમને જે તરદારે કિંમત કરી હતી એ દાર પૂરી ચૂકવી પૂરી ના ચૂકવી હોય ના પારો મને બેટા આ ન્યાયની વાત ચાલે ઉભો તો રે શાંતિ રાખ ભણા એક ભણે હો ભૂદેવ બરોબર એટલે શાંતિ રાખો જો પુંજીરામ તમારી બેનનું એવું કેવું છે કે જમીન નોમાં કરી આલો ને મારા રૂપિયા જે તમારી જોડી હતા એનો હિસાબ આલો બીજું કોઈ જોવતું નહીં વાપરી લેજો મારો હાવજ બેલાબેન ભુવાજી હોય અને અમારા રમેશભાઈ અમને હાર ચડાવતા હોય બેન હાજર તો વચ્ચો વચ્ચ હું છું તો પેલા જંતીભાઈ પછી પુંજીરામ આમાં ન્યાય કોનો કોણ સાચું કોણ ખોટું તમે જ વિચારો બેહો ભાઈ વાપરી લ્યો આ ન્યાય છે ને ભાઈ ઓહો ઓહો જંતી આ જંતી જાઓ જાઓ લાલુભાઈ. બેનનો ભાઈ સ્વાગત છે ભાઈ જય મેડી અમારા બેલાબેન માટે મારે ગાવું છે તારે ઓ હરે ખાધું એનું ખોદે છે ને ખાઈને ખોટું બોલે છે ખાધું એનું ખોદે છે ને ખાઈને ખોટું બોલે છે ડગલું આગળ જવું તો મારા પોતાના પગ ખેંચે છે દુનિયા વાતો કરશે જબરો મેણો મારશે દુનિયા વાતો કરશે જબરો મેણો મારશે વારે વેલી આવજે ન કરાયા બરું મારી જશે બરાબર સાચું પુંજીરામ આમાં સાચું કોણ કયો બેન ને અને જેદાર દીકરી રોતી હતી એદાર ભણ્યોએ માતાને સંભાળી બેટા સંભાળી ને બુને નહીં સંભાળી પણ ભણ્યોએ સંભાળી સંભાળી કે ના સંભાળી એ રાજા નાક વધાવો ભાઈના ઘેર જો બુનના ભણેજની માતા હોય ગણો અને 20 વાર ગણી રાખો વધાવું બને ભાઈ હાવજો હા મમ્મી લીલી ના બન્યો ગણો તા હોલ નહીં હાલવાના
આગળ 14 હતા કે 12? હા, હોલ 17 ની કલમ થઈ, 31 નો વધાવો થયો. આ ભણ્યોને વતરીએ ડેરો ચડ્યો છે. કારણ કે 1 રૂપિયાનો ન્યાય હોય, ચોરીનો 1 રૂપિયો ન રહે. અને વેરાએ સાચું હોય ને કોઈને ખોટું કર્યું હોય તે રૂપિયો 1 કરોડનો ન્યાય લઈને ઘેર આવો. આવક ના આવો? આવો. તમે કદાચ ધંધો કરતા હોય ને કોક રોવડાઈ જાય નીમ કે લીલી વાડી નીચવા જાય તો હું માફો જોરું કે ના જોરું? સાચું. હાવો જો વાત અહીં એવી બની છે, એવો ટાઈગર વાતો બની છે અમારું ગાંધીનગર. પણ હવે આગળ ના વધે, આગળ એકબીજાનું માણસ ના લૂંટાય, એકબીજાનું ના થાય. પુંજીરામ તમારે જતું કરવું પડશે અને બુનને જતું કરવું પડશે. પણ ઉભો રે ભાઈ ભોણા, આપણે એકબીજાને ખેંચાઈ નહીં જવું. ખેંચાઈ નહીં વાત કરવી. હોભરો, શાંતિનો ફર મેઠો, અને જેટલી શાંતિ રાખો એટલું મોઢું મળે. શું કહું ડીકે? હા, મારો ભાઈ ભૂલી જઈ દહ. પણ એક કામ કરો, આમાં ખોટું સાચું આટલો બધા બને છોકરો જોઈ લો. આમ કઈ 15 કરવા છે, 15 લઈ લો. પેલા 3 છે, પૂરું તો કર્યા વગર નહીં રહું. 14 શું ઘણી તો નાખો ને ભણ્યા, કારણ ઘણું નહીં તો ગમતું નહીં. એક કામ કરો, આ પુંજીરામ 1 મિનિટ બોલો બોલો. એક કામ કરો, જો પુંજીરામ, હું દેવ નહીં કહેતું તમે વેચી મારો. હું જોગણી મેળી એવું નહીં કહેતી, હું મેળી એવું નહીં બોલતી તમે વેચો. પણ ભાઈ બુનના ન્યાયમાં કોઈ ત્રીજું વ્યક્તિ હજુ ના મરે, કોઈને નુકસાન ના હોય. કારણ કે પુંજીરામ, મેં તારી લીલી વાડી જોયેલી, હાથ ગોરા હતા, ટેટકર હતી, 2 ગાડીઓ હતી, ભોણિયાએ ગાડીઓ ફેવરતા. આ ભોણાના ઘેરે ખાવા ના મળ્યું, મોમાના ઘેરે ખાવા ના મળ્યું. તમને આજકાલની ઓળખું, હોલ વરા થઈ ગયો. આજે હોલ વર્ષે કદાચ તમને મારી લીલી વાડીનો ધરમલો યાદ આવ્યો હોય, અને હું તો 40 વર્ષે કોકને યાદ આવું જ છું. કારણ કે મેં કોઈનું કાપ્યું નહીં, ખાધું તો માગીને ખાધું. દાબેલી ખવડાય ભાઈ? હા, નહીં માગેલું. કે પુંજીરામ, પાટ ઉપર કોઈ દર 51,000 ની ચોરી કરી હોય તો આ ભુવા પણ છોડ દઉં. અને કોઈ દર 25,000 કોઈના ઘરમાંથી જો પરાઈને આવી હોય ને તો આ વેરાય ધૂનવું છોડ દઉં. મી ઘઉં ખવડાવીને જ ભાખરી ખાધી છે, મી તમને ખવડાવ્યું છે અને પછી ભાખરી ખાધી છે. ડીકે એ મેડી જોગણી રમું છું ભાઈ. બાકી તમારો છોકરો ભૂખ્યો મારીને તો મી કોઈ દર વેરાય બટેકાનું શાકે નહીં ખાધું. એક કામ કરો, કારણ આપણે એક કામ કરીએ, ના તમારું ખોટું, ના બેનનું ખોટું, ના ભણિયાનું ખોટું. બસ જો હવે એક કામ કરો, આપણો આનો વિજાપરો શુક્રવાર રાત્રે કરીએ. શુક્રવારે પુંજીરામને 2 ભણિયા આવવાની, એમના 5 મોટા આવો. તું આવી જા, પેલાને લેતો હોય ના આવત મને ફોન કરજે. કે ફોને દોડતો ના કરું કેજી, કારણ કે આપણા ફોનમાં પાછી એટલી તાકાત છે.